નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 12th સબ્જેક્ટ ઇકોનોમિક્સ ચેપ્ટર નંબર 5 ગરીબી. આના પહેલાના આગલા લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 6 બેરોજગારી પૂરું કર્યું. ત્યાર પછી આજે આપણે ગરીબી વિશે ચર્ચા કરવાની છે. હવે તમને વિચાર આવશે કે મેં પહેલા ચેપ્ટર નંબર 7 છે વસ્તી લીધું, ત્યાર પછી ચેપ્ટર નંબર 6 બેરોજગારીનો અભ્યાસ કર્યો આપણે, અને ત્યાર પછી આજે આપણે ચેપ્ટર નંબર 5 ગરીબીનો અભ્યાસ કર્યો. એનું કારણ શું? તો કે અહીંયા તમને ખબર પડતી હશે થોડી ઘણી કે ભાઈ સૌથી પહેલા કોઈ પણ પ્રકારની કોઈ પણ આર્થિક સમસ્યાઓ આવતી હોય આપણા દેશની અંદર, કોઈ પણ પ્રકારની જે આર્થિક સમસ્યાઓ આવતી હોય છે એ દરેક સમસ્યાઓનો મેઇન શું હોય તો કે મેઇન વસ્તુ છે વસ્તી. બરાબર, મેઇન એનો પડકાર જે વસ્તુ હોય છે વસ્તી. કારણ કે વસ્તી વધે છે એના કારણે જ આપણા દેશની અંદર દરેક વસ્તુનો છે એ વધારો થાય છે. એટલે એના કારણે આપણે છે પહેલા વસ્તી લીધું, કારણ કે વસ્તી વધે એના દ્વારા શું શું વસ્તુ થાય બજારમાં હવે તમને ખબર પડશે. વસ્તી વધતી હતી એટલે અલગ અલગ પ્રકારની આપણે એમ કહી શકાય કે આવકો ઘટતી હતી, લોકોને છે એ રોજગારી મળતી નહોતી. બરાબર, આ વસ્તુ તમે જોઈ ગયા. હવે વસ્તી વધે તો બેરોજગારી વધે, અને બેરોજગારી વધે તો જ ગરીબી વધે. બરાબર, કારણ કે બેરોજગારી વધે એટલે કે લોકોને આવક આવે નહીં, લોકોને રોજગારી મળે નહીં. લોકોને રોજગારી ન મળે તો લોકોને આવક ન મળે, અને લોકોને આવક ન મળે તો લોકોની અંદર ગરીબી સર્જાય. આમ છે વસ્તી પછી બેરોજગારી વધે અને પછી ગરીબી વધે. આવી રીતે આપણે આખી સાંકળ છે કે આખી એક સાંકળ ઉપર જ આધાર રાખે. તો આજે આપણે ગરીબી વિશે ચર્ચા કરવાની છે. એની અંદર ગરીબી માટેની સૌપ્રથમ ગરીબીનો અર્થ જોવાનો છે. ખરેખર ગરીબી એટલે શું, ત્યાર પછી ગરીબીનું સ્વરૂપ, ગરીબીનો અર્થ અને ગરીબીનું સ્વરૂપ આજે અહીંયા આપણે ચર્ચા કરવાની છે. એની અંદર સૌપ્રથમ પ્રાસ્તાવિક છે એ જોઈએ. હવે 5 ગુણની અંદર છે તમને આ ચેપ્ટરમાંથી છે ક્વેશ્ચન વારંવાર પૂછાય છે, એટલે ખાસ ધ્યાનમાં રાખજો. સૌપ્રથમ તો આપણે પ્રસ્તાવના. ગરીબી અર્થતંત્રની અંદર પ્રવર્તતી એક એવી પરિસ્થિતિ છે કે જેની અંદર સમાજનો મોટો વર્ગ, જો સમાજનો એક વર્ગ પાયાની લઘુત્તમ જરૂરિયાત પણ સંતોષી શકતો નથી. ત્યારે મોટા ભાગના વિકસિત દેશો છે જ્યાં માથાદીઠ આવકનું નીચું પ્રમાણ, આવકની વહેંચણી ઓછી જોવા મળતી હોય, વસ્તીનો મોટો ભાગ જે ગરીબ છે એ સારું જીવન જીવવા માટે થઈને લઘુત્તમ જરૂરિયાત જેવી કે લઘુત્તમ જરૂરિયાત એટલે શું તો કે રોટી, કપડાં અને મકાન, એટલે કે કપડાં, આહાર અને સારું રહેઠાણ. રહેઠાણ એટલે કે મકાન, એ પણ એ વ્યક્તિ પ્રાપ્ત ન કરી શકતો હોય. બરાબર, એ પણ વ્યક્તિ પ્રાપ્ત કરી શકતો નથી. ત્યારે સમાજનો બીજો વર્ગ એવો છે કે જે ઊંચા આલિશાન બંગલાની અંદર એનો જન્મ થાય છે અને ઊંચું જીવન ધોરણ જીવતો હોય છે. અર્થતંત્રની અંદર આવી અસમાનતા તમને સારી રીતે જોવા મળતી હોય છે. બરાબર, આમ 1997 ની અંદર જે આર્થિક વિકાસ થયો, જે સાધન થયો એ માનવ વિકાસ એક ધ્યેય છે. હવે જ્યાં સુધી ગરીબી ન ઘટે ત્યાં સુધી અપેક્ષિત આવક વધે નહીં, અને આમ આવકની અસમાનતા જ્યાં સુધી રહેશે ત્યાં સુધી ગરીબમાં ઘટાડો નહીં થાય, ત્યાં સુધી એમ કહી શકાય કે આર્થિક વિકાસ કહી શકાય નહીં. ત્યાં સુધી દેશની અંદર આર્થિક વિકાસ કરી પણ ન શકાય અને કહી પણ ન શકાય. બરાબર, આમ ખાસ કરીને 5મી પંચવર્ષીય યોજના, બરાબર, 4થી 5મીમાં આપણે જોયું હતું બેરોજગારી પંચવર્ષીય બેરોજગારી દૂર કરવા માટેની યોજના અમલમાં મૂકી હતી. એ જ રીતે 5મી પંચવર્ષીય યોજનાની અંદર ગરીબી નાબૂદ કરવા માટેના કાર્યક્રમો છે ઘડવામાં આવ્યા, અને તેના મુજબ આપણે જોઈ તો ગરીબી ઘટાડી શકાય નથી. ચોથી અને 5મી પંચવર્ષીય યોજનાથી ગરીબી ઘટાડવાના ઘણા બધા છે અહીંયા ઉપાયો સર્જવામાં, ઘણા બધા કાર્યક્રમ કરવામાં આવ્યા, છતાં પણ ગરીબી ઘટાડી શકાય નથી. તો શું કીધું પ્રસ્તાવનામાં? પ્રસ્તાવનામાં તમને કીધું કે સમાજનો એક વર્ગ છે એ જરૂરિયાત, પ્રાથમિક જરૂરિયાત પણ સંતોષી શકતો નથી. એટલે કે રોટી, કપડાં ને મકાન સુદ્ધા એને નથી મળતું, ખાવા સુદ્ધા એ વ્યક્તિને નથી મળતું. વિચાર કરજો, એને બીજા દિવસે શું ખાવું એ અંગે પણ એને વિચાર કરવો પડતો હોય છે. જ્યારે એક વર્ગ છે એવો છે કે જે સમાજની અંદર એક વર્ગ છે જેને ઊંચો અને આલિશાન બંગલાની અંદર રહેતો હોય છે, જેને સારામાં સારી આવક મળતી હોય છે, જેને સારામાં સારું ખાવાનું મળતું હોય છે, જેને સારામાં સારું રહેઠાણ મળતું હોય છે. આમ આવી આવકની અસમાનતા છે, એ આવકની અસમાનતા હોય એને કારણે ગરીબી ઉદ્ભવે છે. સૌપ્રથમ તો ગરીબી એટલે શું? તો હવે અહીંયા તમને ખબર પડશે કે જે રૂપિયા નહીં હોય એને આપણે ગરીબ કહેતા હતા. બરાબર, અહીંયા તમને એટલી તો ખબર હોય જ. તો અહીંયા તમે જોઈ શકો છો
કે ખરેખર ગરીબી છે શું? સમાજનો મોટો વર્ગ પાયાની લઘુત્તમ જરૂરિયાત સંતોષી શકતો નથી, એવી પરિસ્થિતિને ગરીબી કહેવાય. સમાજનો મોટો વર્ગ ન્યૂનતમ જીવન ધોરણથી પણ નીચું જીવન ધોરણ, ન્યૂનતમ એટલે કે નાનું, એનાથી પણ જે ન્યૂનતમ ધોરણ ધરાવતું હોય એને સમાજની અંદર વ્યાપક ગરીબ છે એમ કહી શકાય. વિશ્વની અંદર આપણે વાત કરીએ તો વિશ્વના દેશની અંદર ગરીબીનું અર્થઘટન કરવાના પ્રયાસો કર્યા છે. ગરીબીનું અર્થઘટન, ગરીબી એક સાપેક્ષ ખ્યાલ હોવાથી, જો ગરીબ કેવો ખ્યાલ છે? સાપેક્ષ ખ્યાલ છે. SQ, ગરીબી એક કેવો ખ્યાલ છે? સાપેક્ષ ખ્યાલ છે. ગરીબી એક સાપેક્ષ ખ્યાલ હોવાથી તેનો અર્થ સમય, સ્થળ અને સમજ છે બદલાતો રહે છે અને મોટા ભાગના અર્થઘટનની અંદર સમાજના એક સરેરાશ જીવન સ્તરને ધ્યાનમાં લઈ સમાજના પ્રવર્તમાન અસમાનતા છે એ દર્શાવવામાં આવે છે. આમ વિકસિત અને વિકાસશીલ દેશની તુલનાની અંદર આપણે વાત કરીએ તો ઘણા ગરીબોના ધોરણની અંદર ઘણો બધો તફાવત જોવા મળે છે. આ અર્થઘટનને બે ભાગમાં વહેંચી શકાય: ગરીબીનો પરંપરાગત અર્થ અને ગરીબીનો આધુનિક અર્થ. જો એટલે કે જૂનો અર્થ અને નવો અર્થ. જૂના અર્થની અંદર ગરીબી શું કોને કહેતા હતા? નવા અર્થની અંદર ગરીબી કોને કહેવાય? હવે જોજો, હું તમને અહીંયા બે ગુણ, એક ગુણ માટે જે ક્વેશ્ચન છે માર્ક કરાવતો જાઉં, એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની, કારણ કે વારંવાર એ ક્વેશ્ચન છે એ પૂછાતા આવતા હોય, એટલે હું તમને અહીંયા માર્ક કરાવતો જઈશ અમુક વસ્તુ. જોજો હવે, બે ગુણની અંદર વારંવાર આ ક્વેશ્ચન પૂછાય છે. કયો? તો કે ગરીબીની આધુનિક ગરીબીનો અભિગમ અને પરંપરાગત ગરીબીનો અભિગમ. તો શું? ધ્યાન રાખજો, અહીંયા આપણને આપ્યું છે ગરીબીના આવક અભિગમ મુજબ જીવન જરૂરિયાત વસ્તુ, ચીજ વસ્તુ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલે કે ગરીબી રેખા. જો ગરીબી રેખા કેને કહેવાય? તો કે પહેલાના સમયની આ છે એ આવક અભિગમ. ગરીબીનો કેવો અભિગમ છે? આવક અભિગમ. એટલે કે પહેલાના સમયનો પરંપરાગત અભિગમ કહી શકાય. પહેલાના સમયની અંદર લોકો એવું માનતા હતા કે એક આ લઘુત્તમ આવક નક્કી કરવામાં આવે. એક્ઝામ્પલ તરીકે આપણે અહીંયા કાલાવડની અંદર રહેતા હોય તો કાલાવડની અંદર ગરીબ કેટલા લોકો છે એવું એક ન્યૂનતમ એક આવક નક્કી કરવામાં આવે કે ભાઈ જે વ્યક્તિ મહિને આટલી એક્ઝામ્પલ તરીકે 5,000 રૂપિયા છે, એ તમે 5,000 રૂપિયા મહિને ખર્ચ કરતો હોય અથવા કમાતો હોય, તો આવું નક્કી કરવામાં આવે કે મહિને ભાઈ જે વ્યક્તિ 5,000 કે 5,000 થી ઓછી આવક મેળવતો હોય અથવા 5,000 કે 5,000 થી ઓછો ખર્ચ કરતો હોય એને ગરીબ કહેવામાં આવે છે. આવી રેખા બાંધવામાં આવે, 5,000 રૂપિયાની રેખા બાંધી કે 5,000 આવક હોવી જ જોઈએ. હવે 5,000 થી જે નીચે જીવતા હોય, 5,000 થી ઓછી આવક મેળવતો હોય તેને ગરીબ કહેવાય, અને 5,000 થી જે વધારે આવક મેળવતા હોય તેને શું કહેવાય? અમીર કહેવાય. આમ પહેલાના સમયની અંદર આવ્યો અર્થ હતો. પહેલાના સમયની અંદર ગરીબી આને કહેતા હતા. આમ ગરીબી રેખા દ્વારા નક્કી થયેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી ઓછી આવક ધરાવનાર કે ખર્ચ કરનાર ગરીબ કહેવાય. જો મેં તમને કીધું, આમ આ અર્થઘટન છે ગરીબી એક અભાવની સ્થિતિ છે. જો આના દ્વારા શું કીધું? ગરીબી એક અભાવની સ્થિતિ છે. ગરીબી રેખા માટે જરૂરી ચોક્કસ ન્યૂનતમ કેટલી કેલેરી કરવા પાછળ, ખોરાક પાછળ કેટલી લઘુત્તમ વપરાશી ખર્ચને પણ ધ્યાનમાં લેવાય છે. આમ આ પદ્ધતિથી ગરીબીની રેખાની એક મર્યાદા એ છે કે ફક્ત અપૂરતા ખોરાક ભૂખમરાની સ્થિતિ દર્શાવે છે. ફક્ત ભૂખમરાની, પણ ગરીબી ફક્ત ભૂખમરાની સ્થિતિ છે નહીં. પહેલાના સમયની અંદર શું કહેતા કે જે વ્યક્તિ ખાવા ન મળતું, એટલે કે જે વ્યક્તિને ગરીબ આટલાથી ઓછી આવક મેળવતો હોય એ ભૂખમરાની સ્થિતિ દર્શાવે છે. શું દર્શાવે છે? આ ફક્ત ભૂખમરાની સ્થિતિ. પરંતુ ગરીબી એટલે ખરેખર એવું નથી કે જે ભૂખમરાની સ્થિતિ. ગરીબી એટલે આધુનિક ખ્યાલની અંદર એની અંદર શું શું ઉમેર્યું? તો કે કપડાં, શિક્ષણ, આરોગ્ય, પીવાનું સ્વચ્છ પાણી, આ બધી વસ્તુનો જે સમાવેશ થાય, આ પાયાની સગવડ જો જે વસ્તુ ન મેળવતો હોય એને ગરીબ કહેવાય છે. ત્યાર પછી આધુનિક અર્થ આપ્યો આપણને કે આધુનિક અર્થ એટલે ગરીબી એક મહત્વનું પાસું છે કે જેની અંદર નાના હિસ્સાનો ખ્યાલ આપે છે. કાર્ય કરવાની અને પસંદગી કરવા માટેની જે સ્વતંત્રતા ધનિક પાસે ઉપલબ્ધ હોય તે ગરીબીને ક્યારેય હોતી નથી. અને ગરીબીનો પૂરો ખ્યાલ મેળવવા માટે ફક્ત આવકના સંદર્ભમાં જ વંચિતતાનો વિચાર ન કરતા માનવ જીવન માટે વિકાસ જરૂરી એવી બાબતો, જો ખરેખર આધુનિક અર્થની અંદર જોઈએ તો ગરીબ કોને કહેવાય? તો કે જ્ઞાન, લાંબુ સ્વાસ્થ્ય, જીવન ધોરણ, સારું જીવન ધોરણ,
વ્યક્તિનું સ્વાતંત્ર્ય, તક અને ઉપલબ્ધતા, પસંદગી, સ્વાભિમાન, આ દરેકનો વિચાર કરવામાં આવે અને ત્યાર પછી ગરીબીનો અર્થ છે અહીંયા અહેવાલ કરવામાં આવે છે. હવે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ એટલે કે માનવ વિકાસ અહેવાલના પ્રમાણમાં માનવ વિકાસ આંક છે HDI અને માનવ ગરીબી આંક HPI ની ગણતરીની અંદર મુખ્ય 3 બાબતો છે: જ્ઞાન, આરોગ્ય અને જીવન ધોરણ. તમે બીજા ચેપ્ટરની અંદર શીખી ગયા, બરાબર? કે HDI માનવ વિકાસ આંકની મુખ્ય કઈ 3 બાબતો હતી? તો કે જ્ઞાન, આરોગ્ય અને જીવન ધોરણ, કે જેની અંદર સાક્ષરતાનો દર, નોંધણીનો દર એટલે કે એનરોલમેન્ટ રેટિયો, આરોગ્ય માટે જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય અને સારા જીવન ધોરણ માટે માથાદીઠ કુલ દૂધ ઉત્પાદનનો સમાવેશ થાય છે. ખરેખર હવે ગરીબીનું સ્વરૂપ કેવું છે, બરાબર? ફરીથી એક વખત ગરીબીનો તમે ખ્યાલ જોઈએ. ગરીબી મુખ્યત્વે કેટલા પ્રકારની? તો કે પરંપરાગત ગરીબીનો ખ્યાલ અને આધુનિક ગરીબીનો ખ્યાલ. પરંપરાગત ગરીબીના ખ્યાલની અંદર શું આવતું હતું? તો કે ફક્ત એક ગરીબી રેખા બાંધવામાં આવતી હતી કે જે વ્યક્તિ આનાથી ન્યૂનતમ આવક ધરાવતો હોય અથવા ગરીબી રેખાની નીચે જીવતો હોય એને ગરીબી તરીકે ઓળખવામાં આવે છે. અથવા એની અંદર બીજો અર્થ એવો ઓળખવામાં આવતો હતો કે ભાઈ જે વ્યક્તિ ઓછામાં આટલી કેલેરીનો ઉપયોગ કરે છે, આટલી કેલેરીનો ખોરાક લે છે, એનાથી પણ જે લોકો ઓછી કેલેરીનો ખોરાક લેતો હોય તેને ગરીબ તરીકે ઓળખવામાં આવે છે. તો પરંપરાગત અર્થની અંદર, જૂના અર્થની અંદર આપણે આને ગરીબ કહેતા હતા. પરંતુ નવા અર્થની અંદર આપણે વાત કરીએ તો એની અંદર જ્ઞાન, જીવન ધોરણ, સ્વાસ્થ્ય, આ દરેક વસ્તુનો છે એની અંદર એડ કરવામાં આવ્યું. આ વસ્તુને આધુનિક ગરીબીનો ખ્યાલ કહે છે, બરાબર? ત્યાર પછી ગરીબીનું સ્વરૂપ, મેઇન વસ્તુ એટલી જ શીખવાની હતી. હવે ગરીબીનું સ્વરૂપ છે, ગરીબીનું મુખ્યત્વે 2 વિભાગ પાડવામાં આવે: નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબી. એની અંદર સૌપ્રથમ આજે આપણે નિરપેક્ષ ગરીબી વિશે ચર્ચા કરીએ. નિરપેક્ષ ગરીબી ખરેખર છે શું, બરાબર? હવે નિરપેક્ષ ગરીબીની આપણે વાત કરીએ તો તમે અહીં જોઈ શકો છો જીવનની લઘુત્તમ જરૂરિયાત સંતોષવા માટે. જોજો, નિરપેક્ષ ગરીબી એટલે શું? તો કે જીવનની લઘુત્તમ જરૂરિયાત સંતોષવા માટે એટલે કે પાયાની જરૂરિયાત સંતોષવા માટે થઈને ખરીદવા માટે નક્કી કરવામાં આવે આવક કે ખર્ચની લઘુત્તમ રેખા એટલે ગરીબી રેખા. એક ગુણની અંદર ગરીબી રેખા એટલે શું એવું તમને પૂછી શકે તો તમારે લખવું પડે કે જીવનની લઘુત્તમ જરૂરિયાત સંતોષવા માટે ચીજ વસ્તુ અને સેવા ખરીદવા માટે નક્કી કરવામાં આવે આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા. આ ગરીબી રેખાથી ઓછી આવક કે ઓછો ખર્ચ કરતો વ્યક્તિ હોય તેને નિરપેક્ષ ગરીબી તરીકે ઓળખવામાં આવે છે. નિરપેક્ષ ગરીબીને બીજા નામે તો કે સંપૂર્ણ ગરીબી તરીકે પણ ઓળખવામાં આવે છે. ASQ નિરપેક્ષ ગરીબીને બીજા કયા નામે ઓળખવામાં આવે તો કે સંપૂર્ણ ગરીબી તરીકે પણ ઓળખવામાં આવે છે. નિરપેક્ષ ગરીબી હેઠળ જે ચોક્કસ વર્ગને નક્કી કરી શકાય છે. આ ખાસ ગરીબ વર્ગની ગરીબી ઘટાડવા માટે લક્ષ્યાંક છે આધારે ચોક્કસ નીતિઓ ઘડી શકાય છે. એની અંદર આજે આપણે ગરીબી રેખા જોઈએ. જોજો, આની અંદર કાંઈ છે નહીં. મેં અત્યારે તમને જે સમજાવ્યું કે નહીં એ જ વસ્તુ છે, એટલે થોડું કાંઈ સ્પીડમાં જશે. તમે જોઈ શકો છો ગરીબી રેખા, તમે સારી રીતે સમજી ગયા કે કોઈ ગરીબી રેખા નક્કી કરવામાં આવે એના નીચે જે વ્યક્તિ જીવતું હોય એને કહેવાય ગરીબી રેખા, બરાબર? હવે મેઇન વસ્તુ હજી તમને માર્ક કરાવતું એ જ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે, કારણ કે વારંવાર એ વસ્તુ તમને એક વાક્યની અંદર પૂછાશે. ગરીબી નિરપેક્ષ સ્તરનો અંદાજ મેળવવા માટે અનાજ, દાળ, દૂધ, માખણ વગેરેનું લઘુત્તમ ભૌતિક પ્રમાણ કે જે જીવન નિર્વાહ માટે જરૂરી છે તે પ્રાપ્ત કરવા માટે લઘુત્તમ માથાદીઠ વપરાશી ખર્ચ એક ગરીબી રેખા છે. જોજો, આયોજનની શરૂઆતની અંદર વાત કરીએ એટલે કે 1950-51 ની અંદર એક ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા એવું જાણવા મળ્યું કે ગ્રામ્ય ક્ષેત્રની અંદર 2400 કેલેરી અને શહેરી ક્ષેત્રની અંદર 2100 કેલેરી નક્કી કરવામાં આવી. જો જરૂરી કેવી? તો કે જરૂરી માનવ જીવનને જરૂરી જીવન જીવવા માટે જરૂરી ખોરાક કેટલો? તો કે ગ્રામ્ય માટે 2400 કેલેરી અને શહેરી માટે 2100 કેલેરી. આમ આ પદ્ધતિનો આયોજન પંચ દ્વારા 1969 ની અંદર છે આ કાયદો દાખલ કરવામાં આવ્યો. 1960-61 ની અંદર કિંમતને આધાર લઈ
માસિક ₹20 નક્કી કરવામાં આવ્યું। જોજો કે જેને ₹20 માસિક, મહિનાનો જે ₹20થી ઓછો કમાતું હોય એને ગરીબ કહેવાય। અહીંયા તમને દાંત આવશે, મહિનાના ₹20 એટલે માસિક, માથાદીઠ જોજો અહીંયા માસિક ₹20 નક્કી કરવામાં આવ્યું। માસિક એટલે મહિનાના ₹20, એટલે અહીંયા તમને ખરેખર હસવું આવશે, પણ ખરેખર સાચી વાત છે। ક્યારની? 1960-61ની વાત છે। 1960-61માં ₹20 એટલે અત્યારના સમજી લ્યો કે ₹20,000 જેવા હતા। આમ આ કાર્ય પદ્ધતિની અંદર ગ્રામ્ય ક્ષેત્ર માટે 1960-61ની અંદર વાત કરી તો ₹15 અને શહેરી ક્ષેત્ર માટે ₹22.25 નક્કી થયો, 22.5, જે આયોજન પંચ દ્વારા ડીટી લાકડીવાળાની અધ્યક્ષતા મુજબ તજજ્ઞ જૂથ 1993-1973 ના આધાર કિંમતો ઉપર માથાદીઠ માસિક ₹49 અને શહેરી ક્ષેત્ર માટે માસિક ₹57 જે વપરાશી ખર્ચનો અંદાજ મૂક્યો। જો આની અંદર શું શું યાદ રાખવાનું છે એ વસ્તુ ખાસ જોજો કે ઇન્ડિયન કાઉન્સિલ મેડિકલ ઓફ રિસર્ચ દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું ગામની વસ્તુ માટે કેટલો ખર્ચ જરૂરી, તો કે 2400 કેલેરી, શહેરી વસ્તી માટે તો કે 2100 કેલેરી। આ વસ્તુ એક તો ખાસ યાદ રાખજો। ત્યાર પછી 1960-61ની કિંમતને આધાર લઈ માથાદીઠ માસિક આવક કેટલી, તો કે 20 નક્કી કરવામાં આવી। કેટલી નક્કી કરવામાં આવી? 20। એની અંદર આ કાર્ય પદ્ધતિની અંદર ગ્રામ્ય ક્ષેત્ર 1960-61ની અંદર આપણે વાત કરી તો માથાદીઠ માસિક ₹15 અને શહેરી ક્ષેત્ર માટે ₹22.5, કારણ કે ગામડાની અંદર ઓછો ખર્ચો થાય, શહેરની અંદર વધારે, એટલે શહેરની અંદર છે 22.5 નક્કી કરવામાં આવ્યું, જ્યારે ગામડાની અંદર ₹15 નક્કી કરવામાં આવ્યું। ત્યાર પછી ગરીબી રેખાની સૌથી મોટી મર્યાદા શું, તો કે એમાં ફક્ત ને ફક્ત શેને ધ્યાનમાં લીધું, તો કે કેલેરીને ધ્યાનમાં લીધું। આ આપણે આગળ જોઈ ગયા જ છે કે પરંતુ કે આ પરંપરાગત તમે જોયો કે નહીં કે ગરીબી એક ભૂખમરાની સ્થિતિ છે, પરંતુ આ વસ્તુ ખરેખર ભૂખમરાની છે નહીં। એટલે આ એની મોટી મર્યાદા થઈ ગઈ કે જેને કારણે આ ગરીબી રેખાને ગતિશીલ બનાવવા માટે ગુણવત્તાનું સ્તર છે લઘુત્તમ સ્તર નક્કી કરવું જોઈએ, જેવી કે પૌષ્ટિક આહાર, સ્વાસ્થ્ય, વીજળી, રસોઈનું ઇંધણ, આ દરેક વસ્તુની અંદર છે એનો સમાવેશ થવો જોઈએ। આમ માપનની અંદર પુનઃરચના કરવા માટે પ્રોફેસર સુરેશ તેંડુલકરની અધ્યક્ષતાવાળી સમિતિએ પોતાનો અહેવાલ છે 2009ની અંદર સરકારને સોંપ્યો। આમ ગરીબી રેખા નક્કી કરતી વખતે નવી કાર્ય પદ્ધતિ જોજો એની અંદર ખર્ચનો પણ સમાવેશ કરવામાં આવ્યો, જે માથાદીઠ ખર્ચ વપરાશી ખર્ચ છે ગ્રામીણ ક્ષેત્ર માટે 816 અને શહેરી ક્ષેત્ર માટે ₹1000 ગરીબી ક્ષેત્ર માટે ગરીબી રેખા તરીકે નક્કી કરવામાં આવ્યા। ત્યાર પછી આંતરરાષ્ટ્રીય સ્તરે નિરપેક્ષ ગરીબી નક્કી કરવા માટે સામાન્ય કોઈ એક વર્ષ દરમિયાન સરેરાશ પુખ્ત વયના વ્યક્તિ દ્વારા લેવામાં આવતા ખર્ચ દ્વારા નક્કી કરવામાં આવે તેને જોજો અહીંયા વિશ્વ બેંક દ્વારા 2005ની અંદર સમખરીદ શક્તિ દ્વારા PPP, સમખરીદ શક્તિ એટલે શું, તો કે એક જે નક્કી કરવામાં આવ્યું હોય એના દ્વારા દૈનિક આવક છે $1.25 નક્કી થઈ, જે 1990 માટે $1 હતી, બરાબર। 2005ની સમખરીદ શક્તિ મુજબ દૈનિક આવક કેટલી નક્કી થઈ? 1.25। 1990ની વાત કરીએ તો $1 હતી, અને 2015ની અંદર આપણે વાત કરીએ તો $1990 નક્કી કરવામાં આવી, બરાબર। કારણ કે સમય જતા જતા ડોલરનો ભાવ તો નીચો થતો જ જાય, બરાબર, કારણ કે મોંઘવારી વધી એટલા માટે। આમ જુદા જુદા દેશની અંદર માપદંડ વડે છે નિરપેક્ષ ગરીબીની તુલના કરી શકાય છે। આપણે અહીંયા નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન ઘણી વખત તમને પૂછાઈ શકે કે NSSO નું પૂરું નામ આપો। NSSO એક સંસ્થા છે કે જેના દ્વારા અલગ અલગ પ્રકારના જે આંકડાકીય માહિતી આપવામાં આવતી હોય, આંકડાકીય છે એ અહીંયા તમને દર્શાવવામાં આવતા હોય છે। ભારતમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ ખરેખર કેટલું છે એની વાત કરીએ, તમે જોઈ શકો છો NSSO નું પૂરું નામ શું, તો તમારે લખવું પડે નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન। 68મા રાઉન્ડની અંદર 2011-12ની અંદર સંયુક્ત ખર્ચ દ્વારા આંકડાનો ઉપયોગ કરતા તેંડુલકર સમિતિના અંદાજ મુજબ ભારતની અંદર 2004-05ની અંદર નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ કેટલું હતું, તો કે 37.2 પ્રમાણ હતું, જે ઘટીને 21.9% થયું। જો વિચાર કરજો તેંડુલકર સમિતિના એક અંદાજ મુજબ ભારતની અંદર 2004-05ની અંદર વાત કરી તો SQ ઘણી વખત પૂછી શકે
કે 2004-5 ની અંદર નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ કેટલું હતું તો કે 37.2 હતું. એ વધીને કેટલું થયું તો કે 2011-12 ની અંદર ઘટીને 21.9% થયું. એટલે કે 2011-12 ની અંદર જે ગણતરી કરવામાં આવી એની અંદર એમ કહી શકાય કે 121 લોકો છે, 122 લોકો ગરીબ હતા. અને હાલમાં તમે જુઓ, બરાબર, 21.9 એટલે કે હાલમાં તમે જે 1 કરોડની વસ્તી છે, બરાબર, 1 કરોડની વસ્તીએ તમે ગણો તો 1 કરોડની વસ્તીએ 20 લાખ લોકો છે અત્યારે ગરીબ છે. વિચાર કરજો, બરાબર. આમ તમને નાનું લાગશે કે 21.9% છે એ ગરીબીનું પ્રમાણ ઘણું નાનું કહેવાય, પણ તમે જો એ વસ્તીની દ્રષ્ટિએ તમે એકનો આંકડો જોવો તો 20 લાખ લોકો ગરીબ છે એવું કહી શકાય. વિચાર કરજો. તો એનું આપણને શહેરી ક્ષેત્ર અને ગ્રામીણ ક્ષેત્રની અંદર એ પ્રમાણ આપ્યું છે. ખાસ ધ્યાનમાં રાખજો 2004-5 ની અંદર, 2011-12 ની અંદર ગ્રામીણ ક્ષેત્રની અંદર 41.8% પ્રમાણ હતું. જો ગ્રામ્ય ક્ષેત્રની અંદર 41.8% પ્રમાણ હતું, જે 25.7% થયું. જો ગરીબી કેટલી થઈ? ઘટી. 41% ગામડાની અંદર છે 41% ગરીબો હતા, એ હવે કેટલા થઈ ગયા? 25%. જ્યારે શહેરી ક્ષેત્રની અંદર 25% ગરીબ હતા, એ હવે કેટલા થઈ ગયા? 13%. હવે અહીંયા તમને ખબર પડશે કે આ બેની સરેરાશ લઈ તો ભારતની અંદર જોઈ, સમગ્ર ભારતની અંદર તો 37.2% હતું, એ 21.9 થઈ ગયું. એટલે હંમેશા છેલ્લો આંકડો છે એ ખાસ ધ્યાનમાં રાખવાનો, વારંવાર પૂછાય, બરાબર. એટલે આના ઉપરથી તમે માર્ક કરી શકો કે ગામડાની અંદર છે ગરીબીનું પ્રમાણ ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળે છે, જ્યારે શહેરની અંદર ગરીબી છે એ એટલી બધી આઘાતજનક કહી શકાય નહીં. જુદા જુદા રાજ્યવાળ દ્વારા આપણને નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ આપ્યું છે. આ તમારે પાકું ખાસ કરવું જોશે, કારણ કે આ વસ્તુ વારંવાર પૂછાતી આવે છે. કારણ કે તમને પૂછાઈ શકે એસક્યુ ની અંદર કે ભાઈ કયા ક્ષેત્રની અંદર કેટલી ટકા, કયા રાજ્યની અંદર કેટલી ગરીબી જોવા મળે છે, બરાબર. તો તમારે આ પાકું કરવું પડશે. જો 10% થી ઓછી, 10% થી 20% ગરીબીનું પ્રમાણ હોય એવા રાજ્ય કેટલા છે, 20 થી 30% ગરીબીનું પ્રમાણ હોય એવા રાજ્ય કેટલા છે, અને 30 થી 40% ગરીબીનું પ્રમાણ હોય એવા રાજ્ય કેટલા છે. હવે આના ઉપરથી તમને એસક્યુ પૂછાઈ શકે કે સૌથી વધુ ગરીબી ક્યાં જોવા મળે, તો કે સૌથી વધુ ગરીબી છત્તીસગઢની અંદર જોવા મળે. જો છે છેલ્લે સૌથી કેટલી 30 થી 40% ની આડે છે. જ્યારે સૌથી ઓછી ગરીબી તો કે ગોવાની અંદર જોવા મળે. કેટલી? એટલે આના ઉપરથી તમે એસક્યુ બનાવી શકો. સૌથી ઓછી ગરીબી કેમાં? ગોવામાં. સૌથી વધુ ગરીબી છત્તીસગઢમાં. હવે એમ પણ પૂછે, ગરીબ ગુજરાતનું ખાસ પૂછે કે ગુજરાતમાં કેટલી ગરીબી જોવા મળે, તો કે ગુજરાતમાં તમને બધાને ખબર જ છે, બરાબર. કેટલી? તો કે 10% થી 20% ના દરે છે ગરીબી જોવા મળે છે, બરાબર. એટલે મેઇન આંકડા આ વધારે ખાસ યાદ રાખવાના. આ બધું તમારે યાદ રાખવું જરૂરી હોય, પણ આ વસ્તુ ખાસ યાદ રાખવાની. 10% થી ઓછી ગરીબી હોય, સૌથી ઓછી ગરીબી તો કેમાં? તો કે ગોવા, કેરળ, હિમાચલ પ્રદેશ, સિક્કિમ, પંજાબ અને આંધ્રપ્રદેશ. અને આની અંદર તમે વાત કરશો ને તો ખેતીની અંદર પણ આની અંદર સિંચાઈની સગવડ પણ ખૂબ જ સારી જોવા મળે છે. 10% થી 20%. એટલે કે હરિયાણા, તમિલનાડુ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાત, નાગાલેન્ડ, મેઘાલય, આની અંદર છે સિંચાઈની સગવડ ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. જ્યારે એમ કહી શકાય કે 20 થી 30-40% ની અંદર આમાં છે એ સિંચાઈની સગવડ સાવ છે જ નહીં, બરાબર. ત્યાર પછી આપણે અહીંયા આપણને એનું વિશ્લેષણ આપેલું છે. આજે આપણે વિશ્લેષણ જોયું એ જ છે. ત્યાર પછી સાપેક્ષ ગરીબી. સાપેક્ષ ગરીબી છે, ખરેખર સાપેક્ષ ગરીબી એટલે શું? જોજો, નિરપેક્ષ ગરીબીના હવે નિરપેક્ષ ગરીબી એટલે શું? પેલા તો કે એક લઘુત્તમ રેખા નક્કી કરવામાં આવતી હોય કે આનાથી ઓછી રેખા ધરાવતા વ્યક્તિ હોય એને કહેવાય નિરપેક્ષ ગરીબી. તો આ નિરપેક્ષ ગરીબી હતી લઘુત્તમ વપરાશી ખર્ચને ધ્યાનમાં લેતી હતી. પરંતુ હવે આવશે સાપેક્ષ ગરીબી. સાપેક્ષ ગરીબી જુદા જુદા વર્ગો અને જુદી જુદી આવકની અસમાન વહેંચણીને ધ્યાનમાં લે છે. જો કે આવકની વહેંચણીની અસમાનતા એટલે કે ઓછી આવકવાળો વર્ગ વધુ આવકવાળા વર્ગની તુલનાએ છે સાપેક્ષ કહેવાય, બરાબર. તમને થશે આટલું બધું મેં ચલાવી નાખ્યું, પણ ખરેખર સાવ સહેલું છે. તમે આમાં એક વખત વાંચશો એટલે તરત જ તમને આવડી જશે. જોજો, ખાસ ધ્યાનમાં રાખજો કે સાપેક્ષ ગરીબી વાળો ખ્યાલ છે, બરાબર. સાપેક્ષ ગરીબીમાં શું કરે
તો કે જુદા જુદા જૂથોમાં વહેંચવામાં આવે. શું કરવામાં આવે? જુદા જુદા જૂથોમાં વહેંચવામાં આવે. જો તમને જૂથ દેખાય 1 2 3 4 5 આ તમને બધા જૂથ દેખાતા હશે, બરાબર? દેખાય છે બધાને જૂથ? ત્યાર પછી તમે જોઈ શકો છો આવક જૂથ, કે પહેલા જૂથની અંદર એવા લોકોનો સમાવેશ કર્યો છે કે જે લોકો 0 થી 30,000 રૂપિયા મેળવતા હોય. બીજા જૂથની અંદર 30,000 થી 1 લાખ રૂપિયા આવક ધરાવતા હોય. ત્રીજા જૂથની અંદર એવા લોકો કે જે 1 લાખ થી 3 લાખ લોકો ધરાવતા હોય. આમ જુદા જુદા, જ્યારે પાંચમા જૂથની અંદર 10 લાખથી વધુ છે આવક ધરાવતા હોય. આમ જુદા જુદા આવકની જુદા જુદા જૂથની અંદર છે અહીંયા આપણને ફાળવવામાં આવ્યા છે એમ કહેવાય, બરાબર? હવે ખરેખર સાપેક્ષ ગરીબી એટલે શું? જો હું તમને ખાલી બેઝિક સમજાવી દઉં શું છે ખરેખર, એટલે તમને સીધો આખો અર્થ સમજાઈ જશે. પછી તમે એક વખત વાંચજો એટલે ખબર પડી જશે. એક વખત હોમવર્ક કરશો એટલે આરામથી ખબર પડી જશે. જો અહીંયા તમને જૂથ દેખાય છે કે નહીં? 5 જૂથની અંદર, એટલે કે આખા કાલાવની અંદર આપણે ગુજરાતની અંદર સામાન્ય રીતે વાત કરીએ તો ગુજરાતની અંદર સાપેક્ષ ગરીબ લોકો કેટલા એ સાપેક્ષના આધારે નક્કી કરવામાં આવે. તો એની અંદર 5 જૂથને અલગ અલગ પ્રમાણમાં વિભાજિત કરવામાં આવે. શું કરવામાં આવે? વિભાજિત કરવામાં આવે. 5 જૂથને વિભાજિત કરી દીધા, એની આવક અહીંયા દર્શાવી દીધી. હવે જુઓ, તમને પૂછવામાં આવે કે 3 જૂથ, તો 3 જૂથથી નીચેના જૂથવાળા એટલે કે 2 અને 1, તો એમ કહી શકાય કે 3 જૂથની તુલનાએ 2 જૂથ અને એ જૂથ છે એ ગરીબ છે એમ કહી શકાય, બરાબર? પણ જો અહીંયા તમે નીચે જોઈ શકો છો કે જૂથ 2 ની અંદર સમાવિષ્ટ વર્ગ આવક જૂથ 1 ની અંદર સમાવિષ્ટ વર્ગ આવક કરતાં વધુ છે, તેથી કહી શકાય કે 2 કરતાં જૂથ 1 માં રહેલા વ્યક્તિ છે એ સાપેક્ષ ગરીબ છે, બરાબર? અહીંયા એક નક્કી કરવામાં આવે, કોઈ પણ એક જૂથ નક્કી કરવામાં આવશે, બરાબર? કે 3 જૂથ નક્કી કરવામાં આવ્યું, તો 3 જૂથ કરતા જૂથ 2 ની અંદર અને જૂથ 1 ની અંદર છે એ ઓછી આવક ધરાવતા લોકો છે. તો 3 જૂથની સાપેક્ષતા એ 2 જૂથ અને 1 જૂથ છે ગરીબ છે એમ કહી શકાય, બરાબર? જ્યારે 3 થી ઉપર ધરાવતા હોય એ જૂથને અમીર છે એમ કહી શકાય. પણ જો અહીંયા 5મું જૂથ જે નક્કી કરવામાં આવે તો તમે જોઈ શકો 5મા જૂથની સાપેક્ષતા એ કેની? 5 જૂથની સાપેક્ષે ઉપરના 4 જૂથ એટલે કે 1 2 4 અને 3 3 4 આ 4 જૂથ છે એ ગરીબ છે એમ કહી શકાય. પણ કેના સાપેક્ષે? તો કે 5મા જૂથની સાપેક્ષે. તો આ તો આપણો સાપેક્ષ ગરીબી. ખરેખર ફરીથી નિરપેક્ષ ગરીબી એટલે એક નક્કી કરવામાં આવતી હતી લઘુત્તમ રેખા, એના નીચે જે વ્યક્તિ રહેતા હોય એને નિરપેક્ષ ગરીબી કહી શકાય અથવા ગરીબી રેખા તરીકે ઓળખી શકાય. સાપેક્ષ ગરીબી એટલે કે જેને જુદા જુદા વર્ગમાં વિભાજિત કરી અને વધુ આવકવાળા વર્ગની તુલનાએ ઓછી આવકવાળો વર્ગ છે એને સાપેક્ષ ગરીબ તરીકે ઓળખી શકાય છે, બરાબર? હવે સાપેક્ષ ગરીબી, જો અહીંયા આપણે આપ્યું સાપેક્ષ ગરીબી છે આવકની અસમાનતા માપવા માટે સામાન્ય રીતે આવક જૂથની રચના, લોરેન્જ વક્ર અને ગિની ગુણોત્તર જેવી પદ્ધતિનો ઉપયોગ થાય છે. ASQ. સાપેક્ષ ગરીબી માપવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય તો તમારે લખવું પડે આવક જૂથની રચના, એટલે કે આ જે આપણે કર્યું એ જુદી જુદી આવક દ્વારા, લોરેન્જ વક્ર અને ગિની ગુણોત્તર, આ 3 પદ્ધતિ દ્વારા છે આપણે સાપેક્ષ ગુણોત્તર, સાપેક્ષ પદ્ધતિ છે, સાપેક્ષ ગરીબી છે જોઈ શકાય છે. એની અંદર આપણે અભ્યાસક્રમની અંદર ખાલી આવક જૂથની રચના એક જ જોવાનું છે. લોરેન્જ વક્ર અને ગિની ગુણોત્તર છે એ આપણે તમે આગળ જાશો કોલેજની અંદર તો એ કોલેજની અંદર આવશે. ત્યાર પછી ગરીબીના નિર્દેશકો આવતા લેક્ચરની અંદર જોશું. ખૂબ સરસ, આભાર.